હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન વિશે અભ્યાસ કરતા હતા તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે લાસ્ટ લેક્ચર હતો તેની અંદર અભ્યાસ કર્યો કે જન્યુઓના નિર્માણ દરમિયાન કયા પ્રકારનું કોષ વિભાજન થાય. જેમ કે એકકીય સજીવ હોય તો એમાં જન્યુઓનું નિર્માણ થવું હોય તો સંભાજન થાય, સંભાજન પ્રકારે કોષ વિભાજન થાય. અને દ્વિકીય સજીવ હોય તો એની અંદર આપણે જોઈ ગયા જેમ કે અને દ્વિકીય સજીવનો દેહ દ્વિકીય હોય તો એની અંદર જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે કોષ વિભાજન છે કયા પ્રકારે થાય તો કે અર્ધીકરણ પ્રકારે થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક અભ્યાસ કરવાનો છે સજીવોમાં જાતીયતા, આપણે જોઈએ સજીવોમાં જાતીયતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવાનો છે તે છે સજીવોમાં જાતીયતા. પહેલાં તો આપણે સમજી કે સજીવોમાં જાતીયતાનો મતલબ શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં જાતીયતાનો મતલબ થાય કે જે લિંગી પ્રજનન કરતા સજીવો છે તેની જાતિ કઈ છે, નર જાતિ છે કે માદા જાતિ છે તે નક્કી કરવા માટેનું આપણે જોઈએ તો તેને શું કહેવામાં આવે છે, સજીવોમાં જાતીયતા. તો આપણે જોઈએ કે લિંગી પ્રજનન સજીવની જાતિઓ, લિંગી પ્રજનન કરતા સજીવોમાં જાતિઓ. તો આપણે જોઈએ કે લિંગી પ્રજનન કરતા સજીવોની જાતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા તો જે સજીવોની અંદર જે જાતીયતા નક્કી કરવી એટલે કે દરેક સજીવની જાતિ નક્કી કરવી તે નર જાતિ છે કે માદા જાતિ તેને સજીવની જાતીયતા કહેવાય. એના પહેલાં આપણે થોડાક વર્ડ સમજી. જેમ કે દરેક સજીવ હોય એમાં તેના પ્રજનન અંગો વિશે વાત કરી. તો આપણે જોઈએ તો લિંગી પ્રજનન કરતા એમાં બે અંગ હોય, એક નર પ્રજનન અંગો હોય અને શું હોય, માદા પ્રજનન અંગો. તો આપણે જોઈએ નર પ્રજનન અંગ અને બીજું માદા પ્રજનન અંગ. હવે વિદ્યાર્થી મિત્રો, જો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય, આપણે લખી કઈ વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. જો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય તો તેમાં નર પ્રજનન અંગને પુકેસર તરીકે ઓળખવામાં આવે છે. તો ઉચ્ચ કક્ષાની જાતિઓમાં નર પ્રજનન અંગને શું કહેવાય, પુકેસર, અને માદા પ્રજનન અંગને કહેવામાં આવે છે સ્ત્રી કેસર. બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે સજીવોમાં જાતીયતા એટલે કે દરેક સજીવની જો આપણે જાતિ નક્કી કરવી છે તેની જાતીયતા વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે થોડીક વસ્તુ સમજી. જેમ કે આપને ખબર હોય કે જે લિંગી પ્રજનન કરતા હોય તેમાં બે પ્રજનન અંગો હોય, એક નર પ્રજનન અંગ હોય, એક માદા પ્રજનન અંગ હોય. હવે જો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય તો એમાં નર પ્રજનન અંગ છે જેમાંથી નરજન્યુ ઉત્પન્ન થતો હોય એવું અંગ, તો જે નર પ્રજનન અંગ છે તેને પુકેસર કહેવાય. અને માદા પ્રજનન અંગ તરીકે શું કહેવામાં આવે છે, સ્ત્રી કેસર તરીકે ઓળખવામાં આવે છે. પણ નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં, નિમ્ન કક્ષાની વનસ્પતિમાં તો આપણે જોઈએ નિમ્ન કક્ષાની વનસ્પતિ એટલે આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે જેમ કે લીલ, ફૂગ, મોનેરાસટી, આપણે જોઈએ કે આ બધી કેવી કહેવાય, નિમ્ન કક્ષાની વનસ્પતિ. જો નિમ્ન કક્ષાની વનસ્પતિ હોય તો તેમાં નર પ્રજનન અંગને પુજન્યુધાની કહેવાય. શું કહેવામાં આવે છે, પુજન્યુધાની. અને જો માદા પ્રજનન અંગ હોય તો તેને કહેવામાં આવે છે સ્ત્રીજન્યુધાની. બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો નિમ્ન કક્ષાની વનસ્પતિ હોય તો તેમાં નર પ્રજનન અંગને પુજન્યુધાની કહેવાય, માદા પ્રજનન અંગને સ્ત્રીજન્યુધાની કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણીઓની વાત કરી કે પ્રાણીઓમાં તો જે પ્રાણીઓ છે તેની અંદર નર પ્રજનન અંગને શુક્રપિંડ કહેવાય અને માદા પ્રજનન અંગને અંડપિંડ કહેવામાં આવે છે. પેલા વિદ્યાર્થી મિત્રો, આ માહિતી તમારી પાસે હોવી જોઈએ.
કે જે સજીવોની જાતીયતા નક્કી કરવામાં એટલે આપણે જોઈએ છીએ કે દરેક સજીવ છે કે જે લિંગી પ્રજનન કરે છે તે લિંગી પ્રજનન કરે તેમાં બે વિરુદ્ધ જાતિના પિતૃ હોય, એક નરજન્યુ હોય એટલે કે એક વિરુદ્ધ જાતિના જન્યુનું નિર્માણ થાય, એક નરજન્યુ ઉત્પન્ન થાય, એક માદાજન્યુ ઉત્પન્ન થાય. તો હવે જે જન્યુ ઉત્પન્ન થાય તે અંગોને ક્યાં ક્યાં કહેવાય? જેમ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય તો એમાં નર પ્રજનન અંગને પુંકેસર કહેવાય, માદા પ્રજનન અંગને સ્ત્રીકેસર કહેવાય. જો નિમ્ન કક્ષાની વનસ્પતિ હોય જેમ કે લીલ જેવી વનસ્પતિને નિમ્ન કક્ષાની કહેવાય. અને બીજા ઉદાહરણમાં આપણે લઈ શકીએ કે જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા ભાગ ન હોય એવી વનસ્પતિને કેવી કહેવાય? નિમ્ન કક્ષાની વનસ્પતિ કહેવાય. તો એની જે નર પ્રજનન અંગ છે તેને પુંજન્યુધાની, માદા પ્રજનન અંગ છે તેને સ્ત્રીજન્યુધાની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રાણીઓની અંદર જે શુક્રકોષ ઉત્પન્ન થતું હોય એ અંગને શુક્રપિંડ કહેવાય નર પ્રજનન અંગ તરીકે, અને માદા પ્રજનન અંગ તરીકે શું હોય છે? અંડપિંડ હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે પુષ્પ છે, પેલા આપણે વનસ્પતિની વાત કરીએ. તો વનસ્પતિ એટલે કે કઈ વનસ્પતિ? તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરીએ તો તે પુષ્પમાં કયા કયા પ્રજનન અંગો આવેલા છે તેના આધારે પુષ્પના બે પ્રકાર પડ્યા છે. બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો કે પુષ્પની અંદર કયા કયા પ્રકારના પ્રજનન અંગો આવ્યા છે તેના આધારે પુષ્પના પ્રકારો બે પાડ્યા છે. તો આપણે જોઈએ કે પુષ્પના બે પ્રકાર પાડ્યા છે. કયા કયા બે પ્રકાર? તો આપણે લખીએ અહીંયા કે ભાઈ પુષ્પના બે પ્રકાર. તો પુષ્પના કયા કયા બે પ્રકાર પડ્યા? એક પુષ્પ એવું હોય કે જેને દ્વિલિંગી પુષ્પ કહેવાય, અને બીજું પુષ્પ એવું હોય જેને એકલિંગી પુષ્પ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે સમજવું પડે કે દ્વિલિંગી પુષ્પ કેને કહેવાય, એકલિંગી પુષ્પ કેને કહેવાય. તો માનો કે જે પુષ્પમાં નરજન્યુ અને માદાજન્યુ બે એક જ પુષ્પમાં આવેલું એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પની અંદર ગોઠવાયેલું હોય તો તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિલિંગી પુષ્પનું ઉદાહરણ લઈ. દાખલા તરીકે અહીં લખી દ્વિલિંગી પુષ્પનું ઉદાહરણ તે છે શક્કરિયું. તો શક્કરિયાની વાત કરી તો જેમ કે આપણે જોઈએ આ છે એનું પુષ્પાસન. તો આની અંદર જોઈએ તો માનો કે આની અંદર બંને અંગો આવેલા હોય. આ એક પુષ્પ છે તો પુષ્પ આપણે જોઈએ કે પુષ્પના પ્રકારો. તો પુષ્પની અંદર કેટલા પ્રજનન અંગો આવેલા છે તેના આધારે પુષ્પના પ્રકાર પડ્યા છે બે પ્રકાર, એક દ્વિલિંગી પુષ્પ, એક એકલિંગી પુષ્પ. તો દ્વિલિંગી પુષ્પ કેને કહેવાય? તો આપણે ઉદાહરણ લીધું એક શક્કરિયાનું. તો શક્કરિયાનું આ પુષ્પ છે. આ શક્કરિયાના પુષ્પની અંદર આ રીતના સ્ત્રીકેસર, અહીં જોઈ શકો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતના શું આવેલું હોય? સ્ત્રીકેસર આવેલું હોય. તો આપણે જોઈએ કે આમાં માદા પ્રજનન અંગ છે. તો કે હા, આપણે અત્યારે ઉચ્ચ કક્ષાની વાત કરી છે તો આપણે જોઈએ કે માદા પ્રજનન અંગ છે. તો કે કઈ છે? તો કે હા છે. ક્યુ છે? તો કે સ્ત્રીકેસર છે, એક જ પુષ્પમાં આવ્યું છે. અને પુંકેસર, તો પુંકેસર પણ અહીંયા આવેલું હોય. તો એનો મતલબ એમ કે આ એક જ પુષ્પની અંદર બે પ્રજનન અંગો છે. ક્યાં ક્યાં બે પ્રજનન અંગો? કે નર પ્રજનન અંગ એટલે કે પુંકેસર પણ છે અને માદા પ્રજનન અંગ એટલે કે સ્ત્રીકેસર પણ છે. તો આવા પુષ્પને કેવું પુષ્પ કહેવાય? દ્વિલિંગી પુષ્પ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો એકલિંગી પુષ્પ કેને કહેવાય? એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, માનો કે કોઈ પણ એક પુષ્પ લઈએ આપણે. આ પુષ્પની અંદર માનો કે આ પુષ્પની અંદર માત્ર એક સ્ત્રીકેસર હોય,
માત્ર એક શું હોય વિદ્યાર્થી મિત્રો? ખાલી એક સ્ત્રી કેસર જ હોય, એટલે કે પુકેસરની ગેરહાજરી હોય. તો આને કેવું પુષ્પ કહેવાય? એકલિંગી પુષ્પ કહેવાય. કારણ કે આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, માત્ર સ્ત્રી કેસર જ છે, પુકેસરની હાજરી છે નહીં. અથવા તો સ્ત્રી કેસર ન હોય અને ખાલી શું હોય તો કે પુકેસર જ હોય. તમે જોઈ શકો છો અહીંયા માત્ર શું હોય? પુકેસર જ હોય, સ્ત્રી કેસર હોય નહીં. તો એવા પુષ્પને પણ કેવું કહેવાય? એકલિંગી પુષ્પ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપને ખબર પડી ગઈ કે પુષ્પની અંદર કેટલી પ્રકારના પ્રજનન અંગ આવ્યા છે. તેના આધારે પુષ્પના બે પ્રકાર. ક્યાં ક્યાં બે પ્રકાર? તો આપને ખબર પડી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે માનો કે જે પુષ્પમાં બંને પ્રજનન અંગો હોય, માદા પ્રજનન અંગ અને નર પ્રજનન અંગ, સ્ત્રી કેસર અને પુકેસર બંને હોય, તો એને દ્વિલિંગી પુષ્પ કહેવાય. એક્ઝામ્પલ તરીકે શક્કરિયું તમારી બુક્સની અંદર આપેલું છે. અને માદા પ્રજનન અંગ અથવા નર પ્રજનન અંગ બેમાંથી એક જ પુષ્પની અંદર હોય તો તેને કેવું પુષ્પ કહેવાય? એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે એક જ વનસ્પતિ ઉપર સ્ત્રી કેસર અને પુકેસર બંને આવેલા હોય તો એવી વનસ્પતિને આપણે કહી શકીએ કે તેને કેવી કહેવાય? એક શદ વનસ્પતિ કહેવાય, અથવા તો સમશુકાયક કહેવાય, અથવા જે હોમોથેલિક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે એક જ વનસ્પતિ, એક જ વનસ્પતિમાં સ્ત્રી કેસર અને પુકેસર બંને આવેલા હોય, અથવા આપણે કહી શકીએ કે બંને પ્રજનન અંગો હોય, નર પ્રજનન અંગ પણ એક જ વનસ્પતિ ઉપર હોય, માદા પ્રજનન અંગ પણ એક જ વનસ્પતિ ઉપર હોય. તો એક જ વનસ્પતિમાં સ્ત્રી કેસર અને પુકેસર આવેલા હોય તો તેવી વનસ્પતિને હોમોથેલિક અથવા બીજું નામ એનું છે એક જ વનસ્પતિ તો કે સમશુકાયક પણ કહેવાય. અથવા તમે લઈ શકો બીજું, જેમ કે એને બીજું કહેવામાં આવે છે તો કે એક શદ પણ કહી શકાય. અથવા વિદ્યાર્થી મિત્રો તમે એને એક ગૃહી પણ કહી શકો. એટલે કે એક જ વનસ્પતિ ઉપર નર પ્રજનન અંગ હોય અને એ જ વનસ્પતિના બીજા પુષ્પ ઉપર કદાચ માદા પ્રજનન અંગ હોય તો તેવી વનસ્પતિને કેવી કહી શકાય? તો કે હોમોથેલિક, એટલે કે સમશુકાયક પણ કહી શકાય, એક સદ પણ કહી શકાય, એક ગૃહી પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખવા માટે કાંઈ નહીં કરવાનું, આપણે એક ઘર યાદ રાખવાનું અને એક ઘરની અંદર પતિ પત્ની બંને રહે છે, આપણે એમ કહી શકીએ એક ગૃહી. અથવા એમ પણ આપણે કહી શકીએ કે એક ઘરની અંદર બંને જોવા મળશે. જેમ કે આપણે જોયું, માનો કે આ પુષ્પ છે ને આપણે ઘર તરીકે લઈ લઈ, એક ઘર લીધું તો એમાં સ્ત્રી કેસર પણ છે, પુકેસર પણ છે, એટલે એને કેવું કહેવાય? તો કે દ્વિલિંગી પુષ્પ કહેવાય. તો એક જ વનસ્પતિ ઉપર બંને હોય, એક જ વનસ્પતિ ઉપર સ્ત્રી કેસર પણ આવેલું હોય, પુકેસર પણ આવેલું હોય, એટલે કે નર પ્રજનન અંગ પણ આવેલું હોય, માદા પ્રજનન અંગ પણ આવેલું હોય, તેને એક શદ વનસ્પતિ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો એના ક્યાં ક્યાં ઉદાહરણ છે? તો કે ઉદાહરણ તરીકે મકાઈ, કાકડી, નાળિયેરી, એના ઉદાહરણ લઈએ. મકાઈ જે ધાન્યમાં આવે, આ ઉપરાંત કાકડી, નાળિયેરી, એ ઉપરાંત જેમ કે આપણે આ તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત થઈ જેમાં મૂળ પ્રકાંડ હોય તે પર્ણ હોય તેવા, અથવા આપણે બીજું લઈએ કે અનાવૃત દ્વારીમાં પાઇનસ, પાઇનસ વનસ્પતિ, તે બધી કેવી છે? એક જ વનસ્પતિ, એટલે કે એક જ વનસ્પતિ ઉપર નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બંને આવેલા હોય. તો એ ઉપરાંત આપણે લઈ શકીએ જેમ કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં લઈ તો કે લીલ, અને લીલમાં પણ કઈ વનસ્પતિ? તો કે કારા. તો કારા વનસ્પતિ છે, એમાં તમારી બુક્સની અંદર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમને આપેલી છે કારા વનસ્પતિનું ઉદાહરણ. તો આ એક જ વનસ્પતિ કારા, જેમાં નીચે શું આવેલું છે? તો કે ભાઈ પુકેસર આવેલું છે, પૂજન્યુધાની છે, અને ઉપર આ રીતના તમને શું આપેલું છે? સ્ત્રી જન્યુધાની. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે
કે નિમ્ન કક્ષાની વનસ્પતિ હોય એ નર પ્રજનન અંગને પુજન્યુધાની કહેવાય, માદા પ્રજનન અંગને શું કહેવાય? સ્ત્રીજન્યુધાની કહેવાય. તો આપણે જોઈએ કે લીલની અંદર કારા વનસ્પતિ, તો આ બધું કેવું કહેવાય? એક જ વનસ્પતિની અંદર બંને પ્રકારના આવેલા હોય. તો આ એક જ વનસ્પતિ છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? કારા વનસ્પતિ એક જ છે. આ એક જ વનસ્પતિમાં તમે જોઈ શકો છો, તમને થોડોક ભાગ ઝૂમ કરીને આપ્યો છે. એક જ વનસ્પતિમાં સ્ત્રીજન્યુધાની છે અને પુજન્યુધાની છે. તો આને કેવી કહેવાય? એક જ વનસ્પતિ અથવા એકશદ કહેવાય, એકગૃહી કહેવાય, સમશુકાયક્યો કે હેમોથેલિક તરીકે ઓળખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો માનો કે બે અલગ અલગ વનસ્પતિ ઉપર નરજન્યુ એટલે કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ આવેલા હોય તો તેને વિદ્યાર્થી મિત્રો કેવી કહેવાય? તો કે દ્વિસદ વનસ્પતિ કહેવામાં આવે છે. આપણે જોઈએ અહીંયા કે અલગ અલગ વનસ્પતિ. તો માનો કે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલા છે પ્રજનન અંગો, તો એને કયા કયા નામથી ઓળખાય? તો આપણે કહીએ કે જેમ કે હેટ્રોથેલિક અથવા બીજું કહી શકો વિષમ શુકાયક અથવા કહી શકો દ્વિસદ, બે ઘર દ્વિસદ તરીકે ઓળખી શકાય. તો હવે આનું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આના ઉદાહરણો ક્યાં ક્યાં છે? તો ઉદાહરણ તરીકે લઈ શકીએ આપણે કે આના ઉદાહરણો હોય તો તેની અંદર જોઈએ જેમ કે ખજૂર, પપૈયા, ગિલોડી, ખજૂર, પપૈયા, ગિલોડી, આ બધા કેના ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો? તો કે અલગ અલગ વનસ્પતિ ઉપર જ્યારે પ્રજનન અંગો આવેલા હોય ત્યારે તેને શું કહેવાય? હેટ્રોથેલિક, વિષમ શુકાયક અથવા તો દ્વિસદ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિઅંગીનું ઉદાહરણ લઈ વિદ્યાર્થીઓ, તો મોર્કેન્શિયા, દ્વિઅંગીનું વનસ્પતિનું ઉદાહરણ લઈ તો મોર્કેન્શિયા. તો મોર્કેન્શિયા વનસ્પતિ છે તેનું આપણે ઉદાહરણ લઈ શકીએ જેથી તમને ખ્યાલ આવે. તમારી બુક્સની અંદર પણ આપેલું છે. તો મોર્કેન્શિયાનું આપણે ઉદાહરણ લઈએ. મોર્કેન્શિયા વનસ્પતિમાં માનો કે એક વનસ્પતિ ઉપર પુજન્યુધાની અને બીજી વનસ્પતિ ઉપર ધારો કે મોર્કેન્શિયાની બીજી વનસ્પતિ છે તેની ઉપર આ રીતના શું આવેલી હોય? સ્ત્રીજન્યુધાની. તો તમે જોઈ શકો છો કે પુજન્યુધાની પણ અલગ વનસ્પતિ ઉપર છે અને સ્ત્રીજન્યુધાની પણ અલગ અલગ વનસ્પતિ. તો આમ અલગ અલગ વનસ્પતિ ઉપર જ્યારે પ્રજનન અંગો આવેલા હોય ત્યારે તેને હેટ્રોથેલિક, વિષમ શુકાયક, દ્વિસદ અથવા તો દ્વિઅંગી જેમ કે મોર્કેન્શિયા વનસ્પતિ છે તેની અંદર આવી પ્રકારની રચના જોવા મળે છે. બીજું આપણે જોઈએ તો કે ખજૂર છે, પપૈયા છે, ગિલોડી છે તેની અંદર પણ જોવા મળે છે. અનાવૃત બીજધારીની વાત કરીએ તો સાયકસ. અનાવૃત બીજધારીમાં સાયકસ. તો સાયકસ વનસ્પતિ છે તે તમે કેના ઉદાહરણ તરીકે લઈ શકો? તો કે ભાઈ દ્વિસદ પ્રકારની કહી શકો તેને, અથવા તો તેમાં હેટ્રોથેલિક તરીકે, વિષમ શુકાયક તરીકે પણ તેને ઓળખી શકાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ વાત થઈ વનસ્પતિની. તો પહેલા ફરીથી એક વખત બરોબર સમજજો કે નર પ્રજનન અંગ તરીકે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુકેસર, માદા પ્રજનન અંગ તરીકે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં તેને સ્ત્રીકેસર કહેવાય. નિમ્ન કક્ષાની વનસ્પતિ હોય તો નર પ્રજનન અંગને પુજન્યુધાની કહેવાય. ત્યારબાદ ઉચ્ચ જેમ કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં માદા પ્રજનન અંગને સ્ત્રીજન્યુધાની કહેવાય. પ્રાણીઓમાં નર પ્રજનન અંગને શુક્રપિંડ કહેવાય અને માદામાં જોઈએ કે માદા પ્રજનન અંગ તરીકે શું હોય? પ્રાણીઓને અંડપિંડ તરીકે ઓળખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રાણીઓમાં પણ જો એક જ શરીરની અંદર
શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય, એટલે કે એક જ શરીરમાં શુક્રકોષો પણ ઉત્પન્ન થાય અને અંડકોષો પણ ઉત્પન્ન થાય, તો તેવા જે પ્રાણીઓ છે તેને દ્વિલિંગી તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો જેમ કે એકલિંગીનું ઉદાહરણ, તો અલગ અલગ સજીવમાં શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય તેને કેવા કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તેને કહેવામાં આવે છે એકલિંગી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે હવે પ્રાણીઓની વાત કરી, આ વનસ્પતિને આધારે કહી દીધું પુષ્પના બે પ્રકાર પડે, ક્યાં ક્યાં? દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. જો વિદ્યાર્થી મિત્રો હું પુષ્પનું કહું છું ને મેં વનસ્પતિની વાત કરી છે, આ માત્ર હું પુષ્પની વાત કરું છું. તો પુષ્પના બે પ્રકાર ક્યાં ક્યાં? દ્વિલિંગી પુષ્પ, એકલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ કેને કહેવાય? કે એક જ પુષ્પમાં પુકેસર પણ હોય, સ્ત્રી કેસર પણ હોય, તો આ પુષ્પને કેવું કહેવાય? દ્વિલિંગી પુષ્પ કહેવાય. પણ એક પુષ્પમાં કોઈ એક જ પ્રજનન અંગ હોય, જેમ કે અહીં સ્ત્રી કેસર જ છે, અથવા તો ખાલી શું હોય? પુકેસર જ હોય, તો આવાને શું કહેવાય? એકલિંગી પુષ્પ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો જો એક જ વનસ્પતિની વાત કરી, એક જ વનસ્પતિ ઉપર બંને પ્રજનન અંગો આવેલા હોય, કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બંને એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય. અહીંયા આપણે આકૃતિમાં એક દોરેલું છે, જેમ કે લીલમાં એક કારા વનસ્પતિ છે તેનું ઉદાહરણ લીધું છે. તો એક જ વનસ્પતિ છે કારા, તેની ઉપર બે પ્રજનન અંગ છે, સ્ત્રીજન્યુધાની, કારણ કે નિમ્ન કક્ષાની છે એટલે સ્ત્રીજન્યુધાની કહેવાય, અને પુજન્યુધાની. બે એક જ વનસ્પતિ ઉપર આવેલા છે, તેને કેવી વનસ્પતિ કહેવાય? જેમ કે હોમોથેલિક, અથવા એને બીજું કહેવાય સમશુકાયક વનસ્પતિ, અથવા તમે એક શબ્દ પણ કહી શકો, અથવા એક ગૃહી પણ કહી શકો. તો એના ઉદાહરણ ક્યાં ક્યાં? જેમ કે મકાઈ, કાકડી, નાળિયેરી, લીલમાં કઈ? તો કે કારા વનસ્પતિ. અને અનાવૃતમાં કઈ ઉદાહરણ લઈ શકો? તો પાઇનસ છે, તેમાં કેવી છે? એક વનસ્પતિ પદાર્થ, એટલે કે સમશુકાયક પ્રકારની છે. તો અલગ અલગ વનસ્પતિમાં જ્યારે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બે અલગ અલગ વનસ્પતિમાં હોય ત્યારે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? તો કે તેને હેટ્રોથેલિક અથવા વિષમશુકાય, દ્વિસદ, અથવા બીજું કહેવાય દ્વિઅંગી. આપણે કહી શકીએ દ્વિગૃહી. બે અલગ અલગ ગૃહની અંદર પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની છે. તેનું ઉદાહરણ આપણે જોયું મોર્કેન્સિયામાં. મોર્કેન્સિયા વનસ્પતિની અંદર સ્પેસનો અભાવ હોવાથી વિદ્યાર્થી મિત્રો આપણે નાની રચના દોરી છે થોડીક, બરોબર છે, તમારી બુક્સની અંદર આપેલું છે, તમે જોઈ શકો છો એની અંદર. પણ આપણે જોઈએ કે આ રીતના આ જે મોર્કેન્સિયા છે તેમાં પુજન્યુધાની છે, બીજી મોર્કેન્સિયા છે એમાં સ્ત્રીજન્યુધાની છે, એટલે બે અલગ અલગ જગ્યા ઉપર આવેલી છે, એટલા માટે એને કેવી કહેવાય? તો કે દ્વિગૃહી તરીકે ઓળખવામાં આવે છે. તો એના બીજા ઉદાહરણો ક્યાં ક્યાં છે? તો કે ભાઈ ખજૂર, પપૈયા, ગિલોળી, અને અનાવૃત બીજધારીમાં વાત કરી તો સાયકસ છે, તેના ઉદાહરણો તરીકે લઈ શકાય, ઓળખી શકાય. હવે પ્રાણીઓમાં પણ બે પ્રકાર હોય છે. ક્યાં ક્યાં પ્રાણીઓ હોય? તો બે પ્રકારો ક્યાં ક્યાં? તો આપણે જોઈએ કે બે પ્રકારોમાં એક કાં તો પ્રાણી કેવું હોય? દ્વિલિંગી હોય, અથવા પ્રાણી કેવું હોય? એકલિંગી હોય. તો દ્વિલિંગીનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો, તો દ્વિલિંગી એટલે કે એક જ દેહની અંદર બંને પ્રજનન અંગો હોય. બંને પ્રજનન અંગ એટલે કે શુક્રપિંડ, કારણ કે પ્રાણીઓની વાત કરી છે એટલે શુક્રપિંડ નર પ્રજનન અંગ અને અંડપિંડ માદા પ્રજનન અંગ બે એક જ દેહની અંદર આવેલું હોય તો તેવા સજીવને દ્વિલિંગી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ એનું ઉદાહરણ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ કરીને આપણે બુકમાં પણ આપેલું છે અળસિયું, અને તમને આકૃતિ પણ આપેલી છે. દાખલા તરીકે અળસિયું કયું છે વિદ્યાર્થી મિત્રો? અળસિયું. તો આ અળસિયા ઉપરાંત બીજા પણ ઉદાહરણો તરીકે તમે લઈ શકો છો, જેમ કે વાદળી છે, ચપટા છે, કૃમિ છે, જડો છે. વાદળી, આ ઉપરાંત ચપટા, કૃમિ, જડો, આ બધી સજીવો એવા છે, બધા પ્રાણીઓ એવા છે કે જે દ્વિલિંગી પ્રાણીઓ છે. દ્વિલિંગી પ્રાણીઓ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જશે કે એક જ દેહની અંદર શુક્રપિંડ પણ હોય, અંડપિંડ પણ હોય, તો તેવાને શું કહેવાય? દ્વિલિંગી તરીકે ઓળખી શકાય. તો એકલિંગીનું ઉદાહરણ જોવું હોય તો વિદ્યાર્થી મિત્રો જેમ કે વંદો, આપણે આવી ગયું છે આગળ, તમને આકૃતિ આપેલી છે એમાં બુક્સની અંદર. તો વંદાની અંદર આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો, જેમ કે વંદો છે તેમાં એક વંદાની અંદર જેમાં શુક્રપિંડ હોય તેને નર વંદો કહેવાય, અને જે વંદાની અંદર અંડપિંડ હશે તેને શું કહેવામાં આવે છે? માદા
વંદા તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત લગભગ બધા જ પૃષ્ઠવંશીઓ જે બધા કેવા છે એકલિંગી છે, જેમ કે મનુષ્ય પણ એકલિંગી છે। એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી, પુરુષો હોય તો પુરુષની અંદર શુક્રપિંડ હોય, સ્ત્રીઓ હોય તો સ્ત્રીઓની અંદર શું હોય તો કે અંડપિંડ હોય। તો આ રીતના આ એકલિંગી પ્રાણી। તો વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓના કેટલા પ્રકાર પડ્યા? બે પ્રકાર। ક્યાં ક્યાં? તો કે એક દ્વિલિંગી પ્રાણી અને એકલિંગી પ્રાણી। દ્વિલિંગી પ્રાણી એટલે કે એક જ દેહની અંદર શું આવેલું હોય? શુક્રપિંડ, બંને પ્રજનન અંગો આવેલા હોય। શુક્રપિંડ પણ હોય ને અંડપિંડ પણ હોય। તો જેમ કે અળસિયાનું ઉદાહરણ બેસ્ટ છે આપણા માટે। અળસિયાના એક જ દેહની અંદર તમને બુકમાં પહેલી જ આકૃતિ છે, એક જ દેહની અંદર શુક્રપિંડ પણ છે, અંડપિંડ પણ હોય, એટલે એનો મતલબ એમ કે એ કેવી કહેવાય? દ્વિલિંગી કહેવાય। આ ઉપરાંત એકલિંગી કેને કહેવાય? તો કે જેમાં વંદો એટલે કે એક્ઝામ્પલ તરીકે વંદો આપ્યો છે, અથવા બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય લગભગ એકલિંગી હોય। તો જેમાં કોઈ પણ એક દેહમાં એક જ નર પ્રજનન અંગ હોય, જેમ કે નરમાં નર પ્રજનન અંગ દાખલા તરીકે શુક્રપિંડ અને માદામાં માદા પ્રજનન અંગ દાખલા તરીકે અંડપિંડ, એટલે કે એક દેહમાં એક જ પ્રજનન અંગ હોય તો તેને એકલિંગી પ્રાણી કહેવાય। જેમ કે મનુષ્યનું ઉદાહરણ લ્યો એટલે સરળતાથી સમજી શકો। પુરુષની અંદર શુક્રપિંડ જ હોય એટલે તે કેવું થઈ ગયું તો કે માદા પ્રજનન અંગ આપણે નર પ્રજનન અંગ ધરાવે છે, એટલે એ નર પ્રજનન અંગ ધરાવે છે। જ્યારે સ્ત્રીઓની અંદર શું હોય? અંડપિંડ એટલે કે માદા પ્રજનન અંગ ધરાવે છે। તો આ વિદ્યાર્થી મિત્રોથી સજીવોની જાતિ હતા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોશું જન્યુઓનું વહન છે। એ જન્યુઓનું વહન કઈ રીતનું થયું? સજીવોમાં જાતીયતા તમને સમજાઈ ગઈ હશે। એક્સ્ટ્રા વસ્તુ લાગી તમે નોંધ કરી જજો વિદ્યાર્થી મિત્રો। અને બીજી વસ્તુ ખાસ કે તમને જે સામેના પેજ ઉપર આકૃતિઓ આપી છે એ આકૃતિ કદાચ તમને જો એ આકૃતિ ઉપરથી એમસીક્યુ પૂછવા હોય તો પૂછી શકે, બાકી આ આકૃતિ તમારે ક્યાંય દોરવાની છે નહીં। એટલે તમારે એમસીક્યુ મેથડ માટે આકૃતિ ઉપરથી જે એમસીક્યુ પૂછે તો તમને એ આકૃતિ મેલી દેશે ને કહેશે કે આ શું છે એ બતાવો, તો એના માટે આપ્યું છે। બાકી થિયરિકલ પ્રશ્નની અંદર તમારી આકૃતિનો ક્યાંય ઉપયોગ થશે નહીં, એટલે એમસીક્યુ માટે આપણે એ આકૃતિઓ જોઈ રાખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત જોઈ લઈએ આપણે કે સજીવોમાં જાતીયતા એટલે કે સજીવોમાં કઈ જાતિ છે તે નક્કી કરવી, એટલે એને સજીવોની જાતીયતા કહેવાય, નર જાતિ કે માદા જાતિ। તો લિંગી પ્રજનન કરતા સજીવોમાં જાતીયતા જોવા મળે। તો લિંગી પ્રજનન કરે છે કેને લિંગી પ્રજનન કે આપણે શીખી ગયા છીએ। યાદ રાખજો, નર પ્રજનન તરીકે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુકેસર, માદા પ્રજનન તરીકે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં એને શું કહેવાય? સ્ત્રીકેસર કહેવાય। નિમ્ન કક્ષાની વનસ્પતિમાં નર પ્રજનન અંગને પુજન્યુધાની કહેવાય અને માદા પ્રજનન અંગને શું કહેવાય? સ્ત્રીજન્યુધાની કહેવાય। પ્રાણીઓની અંદર નર પ્રજનન અંગને શું કહેવાય? શુક્રપિંડ કહેવાય, માદા પ્રજનન અંગને શું કહેવાય? અંડપિંડ કહેવાય। તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પુષ્પના બે પ્રકાર પડે છે। તો પુષ્પના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર ક્યાં ક્યાં? તો કે જે પુષ્પની અંદર કેટલી પ્રકારના પ્રજનન અંગ આવેલા છે તેના આધારે તેને પુષ્પના પ્રકારો પાડ્યા છે। ક્યાં ક્યાં પ્રકારો પાડ્યા છે? તો કે દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ। તો કેને દ્વિલિંગી કહેવાય, કેને એકલિંગ કહેવાય? કે માનો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જો પુકેસર અને સ્ત્રીકેસર બંને પ્રજનન અંગો એક જ પુષ્પમાં આવેલા હોય તો એવા પુષ્પને વિદ્યાર્થી મિત્રો કેવા કહેવાય? દ્વિલિંગી પુષ્પ કહેવાય। અને દ્વિલિંગી પુષ્પનું ઉદાહરણ કયું વિદ્યાર્થી મિત્રો? તો કે શક્કરિયા છે। એ શક્કરિયા છે કેનું ઉદાહરણ છે? દ્વિલિંગી પુષ્પનું ઉદાહરણ છે। બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો એકલિંગી પુષ્પ કેને કહેવાય? કે માનો કે પુષ્પની અંદર ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પની અંદર જો એક પુષ્પની અંદર કોઈ એક જ પ્રજનન અંગ આવેલું હોય તો એને કેવું કહેવાય? એકલિંગી કહેવાય। એક્ઝામ્પલ તરીકે લીધું છે આપણે પુષ્પ દોર્યું છે, પુષ્પની અંદર એક જ પ્રજનન અંગ દીધું કયું? માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર, પુકેસર જોવા મળતું નથી તો આને એકલિંગી કહેવાય। અથવા તો જેમ કે આ પુષ્પની અંદર માદા પ્રજનન અંગની જગ્યાએ શું હોય? માત્ર નર પ્રજનન અંગ જ હોય, પુકેસર જ હોય, તો એને પણ કેવું કહેવાય? એકલિંગી પુષ્પ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો કે દરેક વનસ્પતિની અંદર નર પ્રજનન અંગોની સંખ્યાના આધારે અથવા નર પ્રજનન અંગો બંને પ્રકારના હોય કે એક પ્રકારનું જ નર પ્રજનન અંગ હોય, તેની અંદર બે પ્રકારની વનસ્પતિ હોય, તો એક જ વનસ્પતિ ઉપર નર પ્રજનન અંગ પણ હોય અને માદા પ્રજનન અંગ પણ હોય તેવી વનસ્પતિને હોમોથેલિક, સમશુકાયક, એકસદ અથવા એકગૃહી કહેવાય। બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો, એક જ વનસ્પતિ, હવે હું પુષ્પની વાત નથી કરી, કેની વાત કરી? વનસ્પતિની વાત કરી। એક જ વનસ્પતિ ઉપર બંને પ્રજનન અંગો હોય, પછી ભલે અલગ અલગ પુષ્પો ઉપર હોય, પણ આપણે જોઈએ એક જ વનસ્પતિ ઉપર હોય
તો તેવી વનસ્પતિને કેવી કહેવાય? ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં કેવી વનસ્પતિ કહેવાય તેને, અથવા નિમ્ન કક્ષાની વનસ્પતિમાં? તો કે હોમોથેલિક, સમસુકાયક, એકસદ અથવા એકગૃહી. ઉદાહરણ તરીકે મકાઈ, આ ઉપરાંત કાકડી, નાળિયેરી અને લીલમાં કઈ છે? કારા વનસ્પતિ, બરોબર છે. અને અનાવૃત બીજધારીમાં કઈ હતી? પાઇનસ. તો લીલનું ઉદાહરણ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. હવે અલગ અલગ વનસ્પતિ ઉપર નર પ્રજનન માદા પ્રજનન આવ્યા હોય તો તેવી વનસ્પતિને હેટ્રોથેલિક, વિષમસુકાયક અથવા દ્વિસદ અથવા દ્વિગૃહી કહેવાય. ઉદાહરણ તરીકે ખજૂર છે, પપૈયા છે, ગિલોડી છે. અનાવૃત બીજધારીમાં સાયકસ છે અને દ્વિઅંગીમાં મોર્કેન્સિયા છે. તેની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ વનસ્પતિ ઉપર પુજન્યુધાની છે, બીજી વનસ્પતિ ઉપર સ્ત્રીજન્યુધાની છે. તો આવી વનસ્પતિને દ્વિસદ, દ્વિગૃહી અથવા આપણે કહી શકીએ વિષમસુકાયક કે હેટ્રોથેલિક તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ વાત થઈ વનસ્પતિઓની. હવે વાત કેની કઈ રીતે? આપણે પ્રાણીઓની. તો પ્રાણીઓમાં બે પ્રકારના હોય, દ્વિલિંગી અને એકલિંગી. કઈ રીતે? તો પ્રાણીઓના પ્રજનન અંગને શું કહેવાય? નર પ્રજનન અંગને શુક્રપિંડ, માદા પ્રજનન અંગને અંડપિંડ. તો માનો કે એક જ શરીરમાં બંને પ્રજનન અંગો આવેલા હોય, એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ બંને એક જ દેહની અંદર આવેલા હોય તો એને દ્વિલિંગી પ્રાણી કહેવાય. તો આપણે એના ઉદાહરણો જોઈએ ક્યાં ક્યાં? અળસિયું, વાદળી, ચપટાકૃમિ, જળો, એ બધાના દેહ કેવા છે? દ્વિલિંગી છે, એટલે કે એક જ દેહની અંદર. અળસિયું આપણે જોઈએ કે શુક્રપિંડ પણ છે અને અંડપિંડ પણ છે. તો એકલિંગીને કહેવાય કે અલગ અલગ દેહમાં, એક દેહમાં જો નર પ્રજનન અંગ હોય તો બીજા દેહની અંદર માદા પ્રજનન અંગ. તેનું ઉદાહરણ છે વંદો. અને ચેપ્ટર નંબર 7 માં આપણે ધોરણ 11 માં જોઈ પણ ગયા છીએ. તો વંદાના એક દેહની અંદર જેમાં શુક્રપિંડ હશે તેને નર પ્રજનન અંગ હશે, તેને નર વંદો કહેવાશે. અને જે વંદાની અંદર માદા પ્રજનન અંગ તરીકે અંડપિંડ હશે તેને માદા વંદા તરીકે ઓળખવામાં આવે છે. તો બધા પૃષ્ઠવંશીઓ પણ તેના પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ સજીવોમાં જાતીયતા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું જન્યુઓનું વહન. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.